શ્રી વલ્લભાધીશ કી गिरिराज धरण की जय श्याम सुंदर श्री अमने महाराणी की जय श्री गुसाई जी परम दयाल की जय श्री गोकुल नाथ की जय श्री दाव दयाल की जय श्री नवनीत प्रिया लाल की जय अपने माथी विराजता सेव्य स्वरूप की जय बधाई वैष्णव ने जाजा करे जय श्री कृष्ण जय श्री कृष्ण। माहौल बधु हवे रूटीन में आववा मांड्यो। धीमे धीमे स्कूलो खुलशे, ऑफिसो मुहूर्त थई गया। जिंदगीनी आ घटमाळ छे। रात पछी दिवस ने दिवस पछी रात। कायम रजाना दिवसो होय तोय तमे कंटाळी जाओ, कायम कामना दिवसो होय तोय कंटाळी जाओ। ઠાકોરજીને બધી ખબર એટલે આપણું રૂટીન એવું બનાવ્યું છે। તહેવારે આવે, ઉત્સવે આવે, મહેમાને આવે, આપણે ફરવા જવાનું કે તમને જિંદગીનો કંટાળો ન આવે। પણ આ બધું ઠાકોરજી સહિત છેલ્લા 50 વર્ષથી આપણે ઠાકોરજી વિના બધું કરી નાખ્યું। બ્રહ્મ સંબંધ લેવું છે, વૈષ્ણવ હોવાનું ગૌરવ અનુભવવું છે, પણ ઠાકોરજી નથી પધરાવા। લગ્ન કરી લીધા પણ સાસરે નથી જવું। કાઠિયાવાડમાં એવું કહેવાય, લગ્ન થઈ જાય ને દીકરી આણું ન વળાવે ને એટલે કે એને કુંવાર ઘડા ઉતાર્યા। લગ્ન થઈ ગયા એટલે કુંવારા ન ગણાય, પણ સાસરે ન જાય ત્યાં સુધી માય ન બને। સાસરે જાય તો કોઈ મામી કે, કાકી કે, ભાભી કે। ઘરે તમે આયા ને અહીંયા રહ્યો એટલે તમે એ જ રહ્યા, કેવાય પરણેલી છે। અને પરણેલી દીકરી સાસરે ના જાય ને એટલે બધાય પૂછે, નથી મોકલવાની? કાંઈ વાંધો છે? મા બાપ એક હદ સુધી કહે, પછી કે એને નથી જવું। હવે સારા ઘરના હોય તો એકનો એક હોય તો કે ભાઈ હાલ ને હું ઘર જમાઈ આવું। એ કે ના, એને એમ નથી કરવું, એને ઉછાંછળું રહેવું છે, હરવું ને ફરવું ને ખાવું ને પીવું ને બસ। તો આપણા બ્રહ્મ સંબંધ દ્વારા અલૌકિક વિવાહ વલ્લભે કરાવ્યા। હવે આપણે કીધું અમારે નથી જવું સાસરે, કે કાંઈ વાંધો નહીં, પણ પ્રભુ તો તારા ઘર આવી શકે ને, લગ્ન થયા છે એટલે જો આપણી પરાકાષ્ઠા જુઓ। આપણને આપણા વર વિના હાલે છે, પણ આપણા વરને આપણા વિના નથી હાલતું। કરોડો જન્મોથી વિખૂટા પડેલા આપણા ઠાકોરજી વલ્લભને ભૂતલ પર મોકલા કે આટલા જન્મોથી વિખૂટા પડ્યા છે તો એ જીવ એનું સ્વરૂપ ભૂલી ગયો છે, ક્યાંથી આવ્યો, ક્યાં જવાનું, એનું કર્તવ્ય શું। પણ હું તો નથી ભૂલ્યો ને। તો વલ્લભ આમાં કોઈનું સામર્થ્ય નથી કે આ બધા ચરસણી ને પ્રવાહી ને મર્યાદારે ભળી ગયા છે। ઓલું સિંહનું બચ્ચું ઘેટા બકરારે ભળી જાય, પણ સિંહ આવે એટલે બીતું જ હોય। આ વાત બધાય સાંભળેલી છે, પણ આપણી દશા એના જેવી જ છે।
ઓલી સિંહણે પ્રસવ કર્યો તો બેભાન થઈ ગઈ. લોલું બચ્ચું બિચારું રોવે. તો ત્યાંથી ઘેટા બકરાવાળા જતા હતા. ઓલું એની યાર હાલવા માંડ્યું. હવે ઉછરું કોની યારે? ઘેટા બકરા હારે. ધાયવું કોને? ઘેટા બકરાને. રહ્યું કયા માહોલમાં? ઘેટા બકરાના. એ એવું થઈ ગયું. એ એવું જ માનવા માંડ્યું કે હું ઘેટા બકરા જ છું, હું સિંહ છું જ નહીં. આપણી દશા એ જ થઈ છે. આપણે ચરસણી ને પ્રવાહી ને મર્યાદારે રહેવા માંડ્યા. આપણે ભૂલી ગયા કે આપણે સિંહનું બચ્ચું છે. ઠાકોરજી કે હું થોડું મારા બચ્ચાને ભૂલું. સિંહણ ભાનમાં આવી તો રાણ રાણ ને પાન પાન ગોતે. મારું બચ્ચું ક્યાં ગયું? એને કોણ સંભાળ લેશે? એને કોણ દૂધ પીવડાવશે? એનું ધ્યાન કોણ રાખશે? એને કોણ કહેશે કે આ સિંહ છે? એ વિરહમાં ને વિરહમાં સિંહણ આવી થઈ ગઈ. હવે આ બચ્ચું તો બધાને યાર એ હરે ને ફરે ને ખાય ને પીએ ને પોતાનું સ્વરૂપ ભૂલી ગયું. પોતે ક્યાંથી આવ્યું છે, કોણ છે, કોના દ્વારા પ્રસવ થયો છે, મારું કર્તવ્ય છે, મારે શું બોલાય, મારા ઘેટા બકરાને ખાઈ જવાય, એની આ રેવાય નહીં. હવે એકવાર ઓલા જાતા હતા ગોવાળ, તો ઘેટા બકરાને ત્યાં નદીએ સ્નાન ઓલા પાણી પીવડાવવા લઈ ગયા. તો સિંહણે ત્રાડ પાડી કે આહા આટલા બધા. અને જે બધા દોડ્યા, ઓલું સિંહનું બચ્ચું દોડ્યું. એને પકડી લીધું. એ તું ક્યાં જાય છે? ઓલું કે જવા દો જવા દો જવા દો, મારા વાળા વયા ગયા. એ તારા માટે તો આટલા જંગલ ને આટલા વન ને આટલા દિવસથી હું ખાધા પીધા વિના તને ગોતું છું, અને તું કેસ જવા દો? તું ઘેટા બકરું નથી, તું સિંહનું બચ્ચું છે. ના ના, મને જો જેની યાર તમે એટલે જ વલ્લભે કહ્યું છે, સંગ વૈષ્ણવ નો કરવો. ન મળે તો અસંગ રહેવું, પણ દુસંગારે તો ના જ રહેવું. જેની સાથે રહેવાથી ભક્તિ વધે, ભગવાનને ઓળખતા થઈએ, આપણા સ્વરૂપને ઓળખતા થઈએ, આપણો આપણા સેવ્ય સ્વરૂપમાં ભાવ વધે, એને કહેવાય સંગ. દુસંગ કહેવાય વૈષ્ણવ. દબડાવીને હારે રાખે, વડચકા તોડે. સાચું કરતા હોય તોય મને પૂછ્યા વિના કેમ કર્યું? અહીંયા નહીં જવાનું, આમ નહીં કરવાનું. અને ઓલા બધાને ખબર હોય કે આ અમે ખોટું કરી રહ્યા છીએ, અમારી જિંદગીનો છેલ્લો સમય બગાડી રહ્યા છીએ, પણ એનો સંગ છૂટે નહીં અને દુસંગમાં પોતાનો જન્મારો વિફળ જાય. એટલે જ વલ્લભે કહ્યું છે, જેની સાથે રહેવાથી ભાવ વધે અને પોતાના સેવ્ય સ્વરૂપને સુખ થાય એમ રહેવાય, એનો સંગ કરાય. જેની સાથે રહેવાથી આગળ તો ન વધાય, પાછળ જવાય, એનો સંગ ત્યાગી દેવાય. પછી ભલે અસંગ રહેવું પડે, એકલા રહેવું પડે. શરૂઆતમાં સત્સંગ ચાલુ કર્યો ત્યારે મને આ બધા જ અનુભવ થયા છે. શું સત્સંગ આવડે જ કશું? નોકરી કરી ખાધી છે. મોટા સત્સંગ વાળા હાલે નીકળ્યા જ. પણ મને એક ભગવદીએ સંવારી જોઈલા, આ બધું થશે, કાં છોડી દે અને કાં વલ્લભ ઉપર વિશ્વાસ, તારા ઉપર નહીં. આ બધું તું નથી કરતી,
આ બધું કરવાવાળા વલ્લભ છે, તને નિમિત્ત બનાવી છે. નિમિત્ત બનાવ્યું એ છોડી દે ને તો એને સમજી જવાનું એને અભિમાન આવી ગયું. પણ હું કહું જો બધા આવું કરે છે, હજી કરશે. તને સ્થિર કરવા માટે આ બધું થશે. તમારે હિમાલય ચડવો હોય તો શરૂઆતમાં કાંટાય આવે ને, કાંકરાય આવે ને, ઝાંખરાય આવે ને, એવી શિલાય આવે, પડતા પડતા રહી જાઓ. એટલો બરફ આવે કે ત્યાં થીજી જાઓ. જો પાછા વળી ગયા તો આ જન્મારો નકામનો, અને જો હિંમત કરીને ઉપર ચડી ગયા તો જન્મારો સફળ. જ્યાં સત્સંગ કરતી હોય ત્યાંથી લોકો ઉઠાડીને લઈ જાય, એ અહીંયા નહીં બેસવાનું, હાલો બધાય. મારી સામે 2-3 જણા હોય તો એ ભગવદે મને શીખવાડ્યું તીલા, એકની સામે એક હોય ને તોય સત્સંગ થાય. હું એના ઘરે જઈને રડું, બા પણ મારે તારું કાંઈ નથી સાંભળવું. તને વલ્લભ ઉપર વિશ્વાસ છે, વળી હું દ્રઢ થાવ. ભગવદીઓ જે આપે ને, હું એવું બીજા કોઈ ન આપે. 2-4 દી અઠવાડિયું થાય એટલે જાઉં. નોકરી મૂકી દીધી હતી, હજી સ્થિર નહોતી થઈ, મન વ્યગ્ર થઈ જતું હતું. પછી હું એમ કહું, સ્વમાનના ભોગે કરવાનું. શેનો સ્વમાન? કોણ તો સ્વમાન વાળી? વલ્લભે તને નિમિત્ત બનાવી છે, તું કરતા નથી. જા. પછી 2 માંથી ને 12 થયા, 12 માંથી 22 થયા. હમ ચલે थे अकेले, हम चले थे अकेले, मंजिल राह बताई थी मेरे वल्लभ ने, पीछे देखा ही नहीं आगे बढ़ते रहे और कारवा बन ગયા. આજે 50,000 હું કોઈને કહેતી નથી મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ભક્તિમાં એવું કહેવાનું હોય? તો ભલું થજો એવા ભગવદીઓનું કે મને કાંટા કાંકરામાં મને આમ હાથ રાખે. પાછું વળવાનું નથી, આગળ ચાલ. આ તો બધું ચાલવાનું જ છે. બધાય સરખા નહીં હોય. ગોકુળનાથજીના શબ્દો તારે યાદ રાખવાના. નિંદકોને નિયરે રાખો. જે બધાય મારા ટાંટિયા ખેંચતા હતા, બધા બેઠા હોય સાંભળવાને, પકડી લઈ જાય, એ જ બધા હવે આનંદથી. આમાં મારું કોઈ એચિવમેન્ટ નથી. આ બધી કૃપા મારા વલ્લભની છે. એને ફક્ત નિમિત્ત બનાવી, બાકી કરે છે તો એ જ બધું. એટલે નવી ગાડીનો દાખલો આપ્યો તો, ગાડી નવી હોય, સરસ હોય, સુંદર હોય, પેટ્રોલ બરાબર હોય, અને ઓલો ડ્રાઈવર આમ ચલાવવા વાળો તમે જુઓ તો બધા એને ના જ હોય. હવે બૈરી આવે એટલે કે હાલ આંટો મારવા, આમ તૈયાર થઈને બેઠી, હા મારા બર્થડેની ગાડી લાવ્યા છે. ત્યાં મા બાપ આવે, ભાઈ વહુ માટે ગાડી લઈ એવું સારું કર્યું હો. વહુ ન કે પણ દીકરો કે બા તમે બે જાઓ ને, તમને આંટો મરાવું. મંદિરે જ જાય છે, હવેલીએ જ જાય છે. ત્યાં એના મા બાપ આવે, ત્યારે એ બોલે હા કડમુકડ બેસ જાશું, બે જાઓ. એટલે ઓલા મા બાપે સીધા એ કે હા લે હવેલીએ જાઉં, કાંઈ વાંધો નહીં, હાકડ મુકડ. ત્યાંથી બાવલી સાડી આવે,
જીજાજી દીદી માટે ગાડી લાવ્યા. એનો વર એની વહુને કે હવે જગ્યા નથી. એ કે તમે ઉતરી જાઓ ને, મારી બેન થોડી રહી ગાડી બેઠાવીને. ઓલા બહુ સમજાયું, તારી બેનને ગાડી આવડતી નથી, ચલાવ ના, તમે પેલા ઉતરી જાઓ તો. લે ઉતરી ગયો. ઓલી બેઠી 6 એ 6 અંદર ગલાણાવ 1 કલાક સુધી. ચાવી હતી, ગાડી ફૂલ હતી, એસેસરીઝ સરસ હતી, નવી હતી, મર્સિડીઝ હતી. એક ડગલું હલાવી કા. આપણા બધાની દશા આવી જ છે. આ સંસારની ગાડી પ્રભુએ આપણને વાડીને વજીફાન ગાડીને બંગલાન પૈસાન સોનાન ચાંદીન સ્ટેટસ ને માન ને મર્તબોન સગાન વાલાન બધું આપ્યું, જેમ ગાડી છે એમ. હવે બધાની માયા લાગી. ઠાકોરજી ક્યાં મને ઉતારશે તો આ ગાડી હાલવાની નથી. પણ આપણે તો અભિમાન એવું, ઉતરો તમે, ઠાકોરજી ઉતરી ગયા, લ્યો હલાવ. પછી વારંવાર વ્યથા ને, વારંવાર ચિંતા ને, વારંવાર ટેન્શન ને, પછી બીપીન દવાઈ વધે ને, કોલેસ્ટ્રોલની વધે ને. ડોક્ટર કે હવે તમારે આ તો ખાવાનું જ નહીં. મેં લિસ્ટ બનાવ્યું એમ જ કરવાનું. ઉતાર લે. જ્યાં ઠાકોરજીને ઉતારી દીધા એટલે કે ઘરમાં નથી, ત્યાં ગાડી ગમે એવી હશે ને મારવાલા હાલવા નહોતી. તો હલાવવા વાળો જોઈએ. સ્વાર્થી ના હોય ને તો અર્જુન સામે કેવા ધુરંધરો. ઠાકોરજીની સેના સામે લડવા વાળી, બીજા બધા આવ્યા તો એની સેના. અહીંયા 5 પાંડવો ફાવી ગયા, એની ભેગા કૃષ્ણ હતા. આપણા ઉપર કેમ અત્યારે આમ પેલું છે, ખુમારી છે. આપણા ઘરે ઠાકોરજી બિરાજે છે. ગમે એવી તબિયત થાય, આપણને આપણા પ્રભુ પર વિશ્વાસ છે. હું હરિનો હરિ મમ રક્ષક, હું હરિનો હરિ મમ રક્ષક, હરિ કરશે મમ હિતનું. એ નિશ્ચય બદલાય નહીં. હરિ કરશે મમ હિતનું, એ નિશ્ચય બદલાય નહીં. એકવાર દ્રઢ આશરો થઈ જાય ને. 20-25 વર્ષ પહેલા ગોકુળમાં ગોકુળનાથજીનું મંદિર છે. ઉપર ગોકુળનાથજીનું ઘર લખ્યું છે, મંદિર નથી લખ્યું. એટલે સવારે મંગળાની આરતી થઈ ને પછી 12 ગાયને એવી સરસ પૂજા કરે. કાલે ગોપાષ્ટમી છે, બને તો બધાય ગાયની પૂજા કરવી. ગોળ ખવડાવો કે લાડવા કે જો આમ જ કરવું એવું નહીં. કાંઈ વ્યવસ્થા નથી, 4 રોટલી તો ખવડાવી શકીએ. હવે વ્યથા એ થઈ છે કે 2 વર્ષથી ગાયો બંધ થઈ ગઈ છે. હવે નાનપણથી એવું જોયેલું કે થાળ સરાવીએ એટલે પેલા ગૌગરાસ કાઢીએ. હવે ગાયો છે નહીં. હવે મનમાં એક વિચાર ફૂર્યો છે, વલ્લભ કૃપા કરે તો થાય, કે ઘાટલોડિયા અને નારણપુરા પૂરતું શરૂઆત ત્યાંથી કરીએ. આપણા ઘરે કામ કરે છે ને બાઇક લઈને કે રિક્ષા લઈને મોકલવાનું. દરેક શેરીના નાકે ઊભા રહીએ 11:30 થી 2 વાગ્યા સુધી, અને બધેથી રોટલી ભેગી કરે, પણ તાજી રોટલી. ગૌગરાસમાં 2 દીની વાસી ને એઠી ને ગાયોને ખવડાવાય નહીં. અને પછી એ રોટલી ભેગી કરી અને ગૌશાળામાં, હવે વિચારું છું કે ક્યાં ગૌશાળામાં પહેલાં બધું તપાસ કરવી પડે. આ તો મનમાં એક વિચાર આવ્યો છે.
ભક્તેચ્છાપૂર્વક મારો વલ્લભ બેઠો છે. શરૂઆતમાં 2-3 દિવસ ગાડીમાં હું બોલીશ, બધે એનાઉન્સ કરીશ કે ભાઈ ગૌગરાસની તાજી રોટલી બધાએ સોસાયટીના નાકે ઊભું રહી જવાનું. કાંઈ એક જણ સોસાયટીનું ભેગું કરીને ત્યાં આપણે ભારતીય છીએ, આપણે સનાતની છીએ, આપણે વૈષ્ણવ છીએ અને આપણા ઠાકોરજીને ગાય એટલી પ્રિય કે ગાય માટે ચરણમાં મોજડી ન ધરી, ગાય માટે ગિરિરાજ ધારણ કર્યો. ગાય વિયાણી હોય તો વનમાં રોકાઈ જાય. એ પ્રભુ આપણા ઘરે આપણા માથે બિરાજે છે. તો ભલા ગૌગરાસ વિના કેમ રહેવાય? હવે જો બધું કાઢીએ તો એઠું જૂઠું થાય, બધું બગડે. એટલે મનમાં જો હજી તો આજે વિચાર આવ્યો છો, હવે કેમ કરવું ને શું કરવું, એ દીકરાની હારે બધી વિચાર વિમર્શ કરી ને મારો વલ્લભ કૃપા કરશે તો અઠવાડિયામાં આ વિચાર, કારણ કે ગાયો તો હવે બહાર આવવાની ને, અને વૈષ્ણવ ને ગૌગરાસુના મોઢામાં જો એક તો વૈષ્ણવ નું આવે, હવે ગાયો બંધ થઈ ગઈ. કા તો બધું કરતે હો તુમ કનૈયા, मेरा काम हो रहा है, सब आपकी कृपा से मेरा काम हो रहा है. તો જેનો સારથી કૃષ્ણ હોય ને એને પોતાની ચિંતા કરવાની જરૂર નહીં. અર્જુને ચિંતા કરી હતી? જયદ્રથને મારવો હોય તો વાદળા લાવી દે, કર્ણને મારવો હોય તો નિહથ્થો હોય ત્યારે મારે. ભીષ્મ પિતામહને કીધું હોય શસ્ત્ર નહીં ઉપાડવું તો ઓલું પૈડું લઈને દોડે. પ્રભુ ચાહે સોહી કરે. અરે છેલ્લે લડાઈ પૂરી થઈ, રોજ ઠાકોરજી પેલા ઉતરે અને અર્જુન પછી ઉતરે. એ દિવસે ઠાકોરજીએ કીધું અર્જુન તો ઉતરી જા. અર્જુને સામું જોયું, અર્જુન નીચે ઉતરી જા. અર્જુને વચન આપ્યું હતું, કરશ્ય વચન, તમે કહેશો એમ કરીશ. ઉતરી ગયા. પછી પ્રભુ જેવા ઉતરા, રથ હળગો. તો પ્રભુ જેના સારથી હોય ને એને ક્યાં રથમાંથી ઉતરવું ને ક્યાં ચડવું, ક્યાં ચલાવવો, ક્યાં ઊભો રાખવો, ક્યાં પાછું વળવું, ક્યાં વળવું, એ બધું પ્રભુએ જોવાનું, આપણે નહીં જોવાનું. પણ એટલો ઠાકોરજી ઉપર વિશ્વાસ રાખવો જોઈએ. હું તમે ને આપણે, ઇન્ક્લુડિંગ માય સેલ્ફ, ડગી બહુ જઈએ છે. ઓલું બાળક નાનું હોય ને એ સૂતું હોય એટલે માને એમ થાય હોતું છે બધું કામ કરી લો. હવે જાગે એટલે માં દોડે, દૂધ ગરમ કરે, અંદર ખાંડ નાખે, થાળીમાં ઠારે, ગયડી ગોતે અને બોટલમાં નાખે, કાં ગ્લાસમાં પીવડાવતા હોય તો એ એટલી 5, 7, 8, 10 મિનિટ તો થાય ને મારવાલા. એમાં તો ઓલું એવું રોવે શ્વાસ ચડી જાય. માં બોલતી જાય, એને આમ આંખમાં એને એમ થાય અરે મારા દીકરા આવું છું, બેટા આવું છું, આ ઠંડુ કરી દઉં નહીં તો તારું મોઢું બળી જશે બેટા, આ ગ્લાસ ગરમ હશે ને તોય તારથી નહીં પીવાય, અને ટાઢું કરેલું દૂધ તને પીવડાવાય નહીં મારા દીકરા, તને કફ થઈ જાય, તને ગરમ ગરમ તાજું જ પીવડાવે. મારા લાલા 1 મિનિટ દીકા આવો. જો ઓલું બોલતું નથી, સમજતું નથી, 3 મહિનાનો છે તોય માં એની યાર વાતો કરે. એટલે ઓલું વર્ષનું થાય તો વાતો કરવા માંડે. આપણે આપણા ઠાકોરજી યાર વાતો નથી કરતા એટલે ઠાકોરજી કે ઠીક આપણે બોલતા શીખવાનું નથી.
એ બોલતા ક્યારે શીખે? આપણે વાતો કરીએ તો. મેં જોયા છે એવા ભગવદિયાના અમારા સૌરાષ્ટ્રમાં. આપણે ગયા હોય ને એટલે કહું હાલો મૂકી જાઓ. આવું છું બટા 1 મિનિટો, પાછા જાય અંદર તક તક કરતા. હું જોવા માંડીને હું રહી ગયો. નાના હોય ને ત્યારે એ મારા વાલા હમણાં આવો, જેવી મોકલો છે એવું લાવજો પાછી, કોઈનું મન દુસંગ ન લાગે. તમારા સિવાય કોઈ મને રાહ જોવા વાળું અને બહાર આવે. પછી હું કોઈ દર્શન કરી લ્યો એટલે કેજો મૂકી જાય. હા બટા હો વર નહીં થા, તને હારું હારું મળે. મેં કીધું ભણવાનું કયો ને કાંઈ હારું નથી, અને બધાના આશીર્વાદ હારું મળ્યું. જેવા બહાર આવે ને પછી હું કહું હાલ ને જરાક મિશ્રી મોઢામાં આપી દઉં. મિશ્રી મોઢે જે ધરાયું હોય આટલું બધું ગળું મોઢામાં દે, પણ જઈને પેલા ક્યાં જાય ખબર છે? ઠાકોરજી પાસે. એ મરવાલા જેવી મોકલી તેવી આવી ગયો, ચિંતા ન કરજો. એ સાક્ષાત માને છે તો વાતો કરે છે. આપણે સાક્ષાત નથી માનતા. અર્જુન જીતી ગયો, એને વિશ્વાસ હતો. એની પાસે કાંઈ એટલું સેના બળ નહોતું. ઠાકોરજીએ કહ્યું ખરું, અર્જુન આ ઓલો દુર્યોધન લઈ ગયો બધું માખણ, તારી પાછળ છાસ રહી, હું તો શસ્ત્ર લેવાનો નથી. અર્જુન કે એ માખણ ભલે લઈ ગયો, માખણ ચોર તો મારી ભેગો છે. એ ગાયનું દૂધ લઈ ગયો, ગાય તો આખી મારી પાસે છે ને. આપણને આપણા ઠાકોરજી પર પૂરેપૂરો વિશ્વાસ હોય મારા વાલા, પછી અર્જુનજી તો આપણને હારવા દેવાના જ નહીં, હારવા દે. પણ પરીક્ષા તો કરે ને. ઓલા ઉનાળા માટલું લેવા જાય ને તો માટલાને ટકોરા મારીએ, જાણે આપણને જ આવડતું હોય. પછી છેવટે કહીએ ઓલા કુંભારને, આ તમને સારું લાગે એ દે ને તો પણ પહેલેથી લઈ લીધું હોત તો. ટકોરા મારીને લઈએ છીએ. તો આપણો કુંભાર એટલે કે આપણો ઠાકોર જે ઘડ્યા છે ને આપણને, એ ટકોરા તો મારે ને કે આ બરાબર છે કે નહીં. હવે નક્કી આપણે કરવાનું છે. પણ આ બધો આનંદ ક્યારે આવે? આ દિવાળી, દીપમાલા. રાજકોટમાં એક બેન કહે કે આ ઠાકોરજીમાં આટલો બધો ભાવ તો એલા બેન હવે તો બીજો વિચાર નથી આવતો, હવે ક્યાંય જવાનું મન નથી થતું. એ કે પ્રગટ કરે રસ જાય, પણ મારે તમને તો કેવું, મેં કોણ બાપા કહો. મને કે પછી તમે એમ નહીં કહો ને મારી 20 મિનિટ બગાડી. મેં તો અલૌકિક હોય જ નહીં કહું, લૌકિક ફોન મૂકી દઈશ. મારી પાસે બધું સાંભળવાનું મારા વાલા ટાઈમ નથી. મને કે ના, એ કે દિવાળીના દિવસે મને દીપમાલા કરવાનું મનોરથ છે. તો મારા મિસ્ટરે જાણે આમ સમજી ગયા, ઠાકોરજી એને આખો રૂમ મને એવો દીવડાથી ને સરસ કરી દીધો. અને દીપમાલા મેં એવી રીતે રંગોળીની જેમ કરી, રંગોળી પૂરી, નાની નાની ફૂલઝર લાવી. અને તમે એ દીપમાલાનો મનોરથ જુઓ તો આપણે ભૂલી જઈએ. આપણે એમ થાય કે આ સાર સ્વરૂપનું આપણા ઘરમાં વ્રજ છે. તમે ઓલી માનસી ગંગાની વાત કરી હતી ને, કે બધા આકાશના તારલાઓ માનસી ગંગામાં આવી ગયા હતા, એમ અમારા ઘરમાં બધી માનસી ગંગા થઈ ગઈ હતી. તમે ના પાડી જ કોઈ દર્શન ન કરાવાય, એટલે મેં વિડીયો કોલ ન કર્યો. મેં નહીં જ કરવાનો. ઈલાબેન ને ન કરાવાય. ઈલાબેન કઈ વાડીને મૂળો? હું તમારી જેમ સામાન્ય વૈષ્ણવ છું. મારામાં તમારા બધાથી કાંઈ એક દોરો વધુ નથી, ઓછો હશે. આપણે બધા એક માળા મણકા છીએ, એમાં કોઈ માણકાની કિંમત વધુ ઓછી નથી. અને એણે જે વાત કરી
એ કે બેન મારી દીકરીને લગન હતા. હવે એક વીટી ધડચા જેવી, એટલે મારે ને એને પપ્પાને એને પહેરવી હોય ને ત્યારે ઓલો દોરો કાઢી નાખે, અને મારે પહેરવી હોય તો દોરો અંદર લગાવી દો. હવે મેં બીજું બધું પહેર્યું હતું તો મને એમ થયું કે અમને બિચારાને કાંઈ નથી પહેર્યું ને લગ્ન દીકરી, એટલે મેં આગ્રહ કરીને કીધું ના તમે પહેરો જ. એટલે એણે પહેરી, ઓલો દોરો કાઢી નાખ્યો. હવે કન્યાદાન એ દેવા ગયો ને વિદાય આપી ને પછી રાતના જરાક ઢીલા થાય. બાપને દીકરી વાલી હોય ને એટલી દુનિયામાં કોઈ ન હોય. માં ને દીકરો વાલો હોય જાણે સ્વર્ગની સીડી બતાવી દેવાનો હોય, પછી ખબર પડે. અને બાપને દીકરી વાલી હોય, એના કાળજાનો ટુકડો. દીકરી છે ને 2 કુળને દીપાવે. દેહલી ને પેલા ઉમરા હતા, હવે તો ઉમરાઈ ગયા છે. ઉમરામાં દીવો મૂકો ને એટલે ઓલા રૂમમાં અજવાળું આવે ને આ રૂમમાં આવે. એટલે રાતના ઢીલા હતા, એટલે રોતા હતા ને તો મેં હાથ પકડીને કીધું દીકરી તો બધાની હારે જ હોય ને, રાજાથી રંકની. તો એના હાથમાં મેં વીંટી ન જોઈ. મેં તો અલા મેં તમને વીંટી પહેરવા પીતી, એ કે હાય હાય ક્યાંક પડી ગઈ. 2 જણાએ બહુ ગોઈતી બેન, બહુ ગોઈતી, ન મળી. પછી તો 2-4 દી અઠવાડિયા થયા એટલે મન મનાવી લીધું કે ભાઈ આપણા નસીબમાં નહીં હોય. હવે જેટલા બધા મારી ફ્રેન્ડ હતી એ બધાને મારે રિટર્ન ગિફ્ટ આપી હતી. એટલે બેનપણીને ગણી કે આટલી આટલી આટલી, એટલે ઓલી રિટર્ન ગિફ્ટ લેવા ગઈ. એટલે આવો કબાટ હોય ને એ રિટર્ન ગિફ્ટ, એક ઓલો મોટો કોથળો હોય ને, થેલો. અત્યારે તો ફેશનમાં પેલા અમે કોથળો કહેતા, હવે થેલો. તો ચેન વાળા થેલાની અંદર એ બધી રિટર્ન ગિફ્ટ હતી. એટલે મને એમ થયો જીવ બાળવા કરતા જે બાકી છે એ બધા એને દઈ દઉં. તો એ થેલો બહાર કાઢ્યો ને રિટર્ન ગિફ્ટ કાઢીને એ થેલામાં વીંટી હતી. જ્યાં મારા મિસ્ટરને લેવા નહીતર દેવા, મારા સિવાય અમારી બેનપણીની રિટર્ન ગિફ્ટ નો અડે કોણ? ઠાકોરજીને જઈને કહી આવી, રમત રમાડે છે પણ જીતાડે છે તું જ. એટલે જ પુષ્ટિ માર્ગમાં ઠાકોરજીને હાર નથી પહેરાવતા, માળાજી પહેરાવીએ છે. હાર મર્યાદા માર્ગમાં. ફૂલવાળાની દુકાને જાય ને તો એ મર્યાદા વાળા એમ કે હારા માયલો હાર આપો, એ ત્યાંથી જ હાર લઈને આવે અને બીજાનો બનાવેલો એ ધરાવે. આપણે પુષ્ટિ માર્ગીય તો બને ત્યાં સુધી આપણા ઘરના ફૂલ. અને માનો અત્યારે આ ફ્લેટને સૌરાષ્ટ્રમાં ને ત્યાં પેલા છે ને ડેલી બંધ મકાન હતા, એટલે તુલસીજી ને ફૂલ ને. અમારા ડેલામાં તો પારિજાતના એટલા ફૂલ થાય ને, એટલે હવાર બધા ઉઠે ને પેલા મારી બા વીણી લેતી. ની ટાઈમમાં હોય તો મને ઉઠાડે. અને મેં કીધું આને પણ આખા ગામની ચિંતા નથી, વીણવા જા મનમાં હો, એટલું બોલવાનું ત્રેવડ ન હોય. એટલે નીચે એને સાડી પાથરી રાખ્યું, એટલે બધા ફૂલ એમાં આવે. એમાંથી બધો કચરો કાઢીને, ત્યારે આવી પ્લાસ્ટિકની કોથળીઓ નહોતી, પ્લાસ્ટિકના ડબ્બાઈ નહોતા. રેશમી કપડામાં એ 7-8 વૈષ્ણવ હોય ને એનું બાંધી લેવાનું. મને કે જા સાયકલ લઈને, હા પણ આને જો ને. પણ આ બધું કરેલું મારા વાલાએ મને શીખવાડ્યું કે પારિજાતને કેમ ભરવા. એ તો તરત છુઈમુઈ કરમાઈ જાય. એની દાંડી કેમ લેવી. કહેવાનો આશય એ છે, કરેલું કોઈનું ક્યારેય જાતું નથી. વલ્લભના ઘરે તમે મણ ન કરો ને કણ કરો ને તો એ મણ માને.
અને લૌકિકમાં તમે મણ કરો ને તોય કોણ ન માને, તોય તમને પાછા સુણાવે. તે દી તમે કેવું કર્યું કાંઈ હિલાબેન? અરે આપણને તો યાદ ન હોય, એ આપણને પાછું સંભળાવે. હવે કરવા એનું સારું ગયા હોઈએ. ઘણા એવા ન ગુણાય હોય. આપણે આમ કાંઈ થયું હોય ને આપણે કઈ ના આમ નહીં, ના હો ખોટું છે આ બેન. પછી એ બેનને પૂછે એટલે એ આપણને જ મોઢા પાડે. तुलसी संसार में जात जात के लोग सबसे हिलमिल चाहिए, नदिया नावस्य. પણ વલ્લભની જેના ઉપર કૃપા હોય ને મારવાલા, એણે ક્યારેય પોતાની ચિંતા કરવાની જરૂર નથી. મારું હિત શેમાં છે એ મારા કરતા મારા વલ્લભને વધુ ખબર છે. એટલે ક્યારેક આપણી ઈચ્છા પ્રમાણે થાય તો ભગવત ઈચ્છા, અને ના થાય તો એની ઈચ્છા નથી. વચનામૃતમાં જ સાંભળ્યું હતું કે આપણી ઈચ્છા થાય કે આમ થાય તો સારું, તો આપણા હિતમાં હોય તો કરી દઈએ, એટલે આપણે રાજી થઈ જાય. વાહ! પછી માનો કે ન થયું તો ઠાકોરજી કે હજી આના કરતાં વધુ આપવું છે ને એટલે વાર લાગશે, રાહ જો. અને ત્રીજું, આવું તને દેવાય જ નહીં, તને તો ઉત્તમ દેવાનું, એટલે આ ભૂલી જા. અને એમાં રહીએ છીએ તો આનંદ બહુ આવે છે. હાલો, ઘણું બધું કેવું હોય, પણ આ હમણાં 2-3 દી લૌકિક લીલાઓ છે બધી. એટલે સંસારમાં રહીને શ્યામને ભજાય, સંસાર છોડીને ભજાય નહીં. વ્રજ વિહાર, નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત સ્મરણ. આ પેલા વ્રજવાસી અસરવામાં 12 બેસે છે ને, મેં તો દિવાળી ઉપર ન ગયા. એ કે બહુ ગીરદી હોય, અહીંયા એવા પાઠ કરીએ ને બધું. એમાં મને એક વાક્ય એણે બહુ સરસ કીધું, મને બહુ ગયું. એ કે બેના તને ખબર છે? મેં કીધું ના, શું? એ કે યમુનાજી વ્રજમાં છે ને, શાંત, સૌમ્ય, સુંદર, સરસ, કોમળ, પવિત્ર, કેટલું બધું બોલ્યા. એ શ્લોક બોલ્યા, મને તો આવડતો ને. પણ તમે અલ્હાબાદમાં જાઓ ને, ત્રિવેણી સંગમ, ત્યાં કોક વાર રુદ્ર બની જાય. મને કે, મેં તો હે? મને કે તું જોજે, ત્રિવેણી સંગમમાં સ્નાન કરાવે ને તો ગંગા બાજુ કરાવશે, યમુનાજી બાજુ મોટો ધરો છે. ગયા એ ગયા. મેં કીધું આ નહોતી ખબર. તો કે યમુનાજીનું આ 41 પદ સિવાય એક પદ કીધું, હું ભૂલી ગઈ. એ કે એમાં એમ કે છે કે આપણને આપણું સુખ શેમાં છે ને એ ખબર નથી, પણ યમુનાજીને ખબર છે કે એ શું આપે કે જેનાથી આપણે રાજી થઈએ. તો યમુનાજી આપણને એ જ આપે છે. ઘણી વાર ઠાકોરજીને વિનંતી કરીને લઈ આવે કે ના પ્રભુ, આ જીવને તો આપણે આમ કરવું જ પડશે. એ યમુનાજીની એટલી સરસ વાતો કરે ને. એ કે તમે ત્રિવેણી સંગમમાં સ્નાન કરવા જાઓ ને તો તમને હોળીમાં આ બાજુ ગંગાજી ઉજ્જવળ દેખાય અને આ બાજુનો પ્રવાહ શ્યામ દેખાય. એ કે ત્યાં બેના તું જોજે, ગંગાજી બાજુનું માછલું હશે ને એ ભૂલમાં આ બાજુ જશે ને ફટ આવી જશે. એ યમુનાજી બાજુ નહીં રહે, સહન જ ન કરી શકે. એની લાયકાત ગંગાજી સુધી જ છે, એ યમુનાજીને નો સહન કરી શકે. બહુ સરસ બધી. એટલે વ્રજ તો વ્રજ છે. અત્યારે આપણે વૃંદાવનનું વિવરણ કરી રહ્યા છીએ. કાલે આપણે ઘણા બધા
વૃંદાવનના મચ્છર ને વૃંદાવનના વાનર ને વૃંદાવનની ચીટી ને આ બધાનું નવનીત પ્રિય શાસ્ત્રીએ વર્ણન કર્યું. હવે આગળ, વૃંદાવન સંબંધ માટે ભક્તો તલસે છે. જો વૃંદાવન એટલે તુલસીના વન. આ વૃંદાવન છે શ્વેતવરા કલ્પનું, એટલે કે અત્યારનું ભૌતિક. આપણું જે વૃંદાવન છે એ ચંદ્ર સરોવર અને કામવન. એના સંબંધ માટે ભક્તો તલસે છે. આપણે વ્રજમાંથી આવીએ ને પછી કોઈ પૂછે કે ન પૂછે તો વ્રજની જ વાતો કરતા હોય. પચીસ વર્ષ પહેલા એક બેન અમારી ભેગા આવ્યા, ખાસ તમે ઓળખો, મારા બેનપણી. એની ભેગા એના બેનપણી આવ્યા. એ કે જાઓ છો તો હાલો ને. મેં કીધું આમાં ક્યાં મારા પગે લઈ જવાના છે? એક કરતા બે ભલા, બે કરતા અમે 10-12 જણા થઈ ગયા. એટલે પછી વૃંદાવન ગયા ને તો ત્યાંથી બધું જે ને જે, એટલે એક સુંદર સ્વરૂપ હતું લાલાનું. એટલે એને ભેગા એને બેનપણી આવ્યા ને, એ વૈષ્ણવ હતા, પ્યોર હતા. એ કે આ સ્વરૂપ લઉં, રમતા લાલાજી રાખીશ. મને દાંત ચડી. મેં કીધું રમતા, મેં કીધું રહેવા દો ને, તો રમતા લાલાજી હું લેવાતા. એટલે ઓલા મારા બેનપણી લેવા દે ને, એ તો પછી કે આપણે કરશું. ચૂપ રે. એ મારાથી ઘણા મોટા, પણ અમારા બેન સંબંધ સખ્ય ભાવ લીધું. પછી અઠવાડિયું રહ્યા રોજ સત્સંગ કરીએ ને આમ તેને. મને કે એલા બેન જોઈને મારે પુષ્ટ કરાવવા છે. એટલે ગયા. પછી ત્યારે જ લેન્ડલાઇન હતા આ, એટલે આપણે પાછો નંબર લઈ રાખ્યો. આપણે જરાય ઓછા નહીં. અઠવાડિયા 10 દી પછી મેં તો થાક ઉતરી ગયો. મને કે હા, મેં તો આપણે ક્યારે આમ જ આપણે ક્યારે મૂંઝાઈ ગયા, ઓછપાઈ ગયા. એ કે અઠવાડિયા પછી કહું. મેં ના તમે કહેતા હો તો આવતા રવિવારના આપણે આજ્ઞા લઈ લે. એ મને કે ના 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 ના. એમ કરતા પછી તો 2-3 વાર મેં ફોન કર્યો, પણ હું સમજી ગઈ કે આ તલમાં કાંઈ તેલ નથી. પછી મેં ફોન બંધ કર્યો. પછી ઓલા મારા બેનપણીને મેં પૂછ્યું. મેં કીધું, મને કે એલા એને કેન્સર થયું છે ને, એટલે કીમો લેવા જાય છે. એટલે બોલાય જ નહીં આપણે. પછી એમનો ફોન આવ્યો કે એલાબેન પુષ્ટ કરાવાય હવે. મેં તો એ તમારો ગુરુદેવનો વિષય છે, મારો વિષય નથી. હવે તમારે જે કરવું હોય. પછી અઠવાડિયા પછી ફોન આવ્યો. એ કે મારી વેવાણને ઠાકોરજી પુષ્ટ કરાવાય તો આ સ્વરૂપ આપી દઉં. મેં કીધું તમારી ઈચ્છા. એમણે એ સ્વરૂપ એને આપ્યું. ઓલાએ પુષ્ટ કરાવ્યો. દૂધ મિશ્રીની આજ્ઞા લીધી. નવા હતા. પછી તો ઓલા મારા બેનપણીને અમે જ્યાં જઈને અમારી ભેગા સત્સંગમાં આવે. પછી એનો સામેથી ફોન આવે, ઈલાબેન ક્યાંય જવાનું હોય તો કહેજો ને. મેં કીધું તમે તારે મારા ઘરે આવો, હું રાત સાંજે તો એટલે આપણા ઘરથી એનું ઘર નજીક થાય. ઓલા બેનપણી આવે, અમે 4-5 જણા સાંજે કરીએ. અઠવાડિયા પછી કે મારે સોખડીને આજ્ઞા લેવી છે, ઈલાબેન મારે ભેગા આવશો? મેં તો આપણી કરતા એ આગળ નીકળી ગયા. એને 8 આમની સેવા. જો જ્યારે વૃંદાવનમાંથી સ્વરૂપ લીધું ત્યારે સ્વરૂપને ખબર હતું મારે ક્યાં જવાનું છે. જેના ઘરે વલ્લભને પધરાવવું હોય ને ત્યાં જ પધારે જ. મારું તમારું કશોય ચાલતું નથી. વૃંદાવન સંબંધ માટે ભક્તો તરસે છે. વેદના ભય સુરદાસજી કહે છે, હમન ભયે વૃંદાવન રેણુ. આપણે મધુરાષ્ટકમાં રેણુ આવે છે ને, રેણુ એટલે રજરાને. સુરદાસજી કહે છે અમે વૃંદાવનની રેણુ ન થયા. જહા ચરણની ડોલત નંદ નંદ. વાહ હા હા.
જ્યાં ઠાકોરજી ડોલતા હોય, આ ખાલી આમ નજર સામે લીલા આવે ને તો રોમાંચ ખડા થઈ જાય. સત્સંગ તમને ભાવથી ભીંજવે છે અને પ્રભુમાં ભાવ વધે છે. આપણે આ રોજ વાંચીએ, રોજ કરીએ એટલે આપણો ભાવ વધે છે. ક્યાંક આમ આઘા પાછા થઈ ગયા ને 19-20 પાછા 26 થઈ જઈએ કે નહીં, એનું કારણ સત્સંગ. નિત પ્રતિચારત ધેનું. આને જો કાલે છે ગોપાષ્ટમી, કાલે બધા ગાયોની પૂજા કરશે ને લાડવાઈ ખવડાવશે ને લાપસી ખવડાવશે ને રોટલી ગોળ ખવડાવશે. નાગરીદાસી કહે છે કીતે દિન બીન વૃંદાવન ખોયે. ખોયું વૃંદાવનને, અહીંયા અવતાર્યા તો વૃંદાવનને ખોઈને આવ્યા છે. યોહી વૃથા ગયે તે અબલો રાજસ રંગ સમોયે. અત્યાર સુધી બધું નકામું ગયું, હવે જે છે એમાં તો ધ્યાન આપો. હવે રાત થોડી ને વેશ ઝાઝા છે, હવે ઉતાવળ રાખવી પડશે. કેમ? હવે કાંઠે બેઠા છે, ક્યારે ધક્કો આપી દે કાંઈ ખબર નથી. જેટલું થાય એટલું કરો. બોલો વલ્લભાધીશ. રોજ વિચાર કરું 6:30 વિરામ આપીએ પણ કાંઈ મેળ પડે નહીં. પછી ફોન ઉપર ફોન. મધુરાષ્ટક રેણુ, રેણુ એટલે રચ. રાધે તેરે ચરણોं की धूल जो मिल जाए सच कहता हूँ तुमसे. આ રજનો પ્રભાવ છે. હવે આપણે ક્ષત્રાણીની વાત કાલે કરતા હતા. હવે આગળ આ મહાવનની ભદ્રા ક્ષત્રાણી કેવી હશે અને ગાગર પણ કેવી હશે કે ચારે સ્વરૂપ સાથે પધાર્યા. ભગવત સેવા કરવા એક સ્વરૂપથી બચવા ગઈ તો 4 પધાર્યા. વલ્લભે કહ્યું સ્વરૂપ સેવા કરો, એ કે ના હો, સાધનમાં નાખતા જ નહીં, મને ફળ મળી ગયો છે. વલ્લભ મળી, જો દામોદરદાસ અરસાણીએ ક્યાં પુષ્ટ કરાવ્યા હતા. વલ્લભ મળી ગયા પછી ક્યાં જરૂર છે. ઘણાને પ્રગટ સ્વરૂપમાં જ આસક્તિ હોય, હાલતા ચાલતા બોલતા. ચોખ્ખી ના પાડી ક્ષત્રાણીએ, મારે તો ફળ મળી ગયું છે. ભદ્રાને પોતાની કૃપા સાગરમાં કેવી રીતે તરબોળ કરી મૂકી હશે કે એને ત્યાં 4 સ્વરૂપ પધાર્યા. ચરણ છાપ સેવા માટે પધરાવી તો રજ તો લાગેલી જ છે. વલ્લભે ઓલું કંકુ લગાડ્યું પણ રજ તો છે જ ને ચરણમાં. એ રજનો કેવો પ્રભાવ કે એને સાક્ષાત વલ્લભારે દર્શન થાય. તમે વ્રજમાંથી કશું લઈ આવી ના શકો. પેલાના વૈષ્ણવ શું કરે, સ્નાન કરીને રમણ રીતિમાં લોટે. લોલા સેજ ભીના હોય ને કપડા, એમાં રજ ચોટી જાય. પછી ઘરે આવીને બદલાવીને એમને હોંકેલીને મૂકી દે, કારણ કે ભીના હોય એટલે નીકળે નહીં. ઘરે આવીને ખોંખેરે, જો લઈ આવ્યા નથી, ચોંટી ગઈ છે, એની મેળાઈ આવી છે, અને આટલીક રજ હોય ને એ પછી છોકરું હાજુ માંદું હાથે ગમે એ થયું હોય ને સેજ મોઢામાં દઈ દે.
વ્રજ રજની તો જેટલું કહીએ ને એટલું ઓછું છે. ભદ્રાએ શ્રી વલ્લભપ્રભુના ચરણ છાપ પધરાવ્યા. તે પ્રતાપે બીજા 4 સ્વરૂપ તેના માથે બિરાજ્યા અને ખૂબ આનંદ કરાવ્યો. 4 સ્વરૂપના રસમાં ભદ્રા ડૂબેલી રહી. જ્યારે તેણે ચરણ છાપની એટલે રજની આજ્ઞા લીધી તો આ 4 સ્વરૂપ પધાર્યા. સ્વરૂપ પોતે શું ન આપી શકે? રેણુ મધુરો. બોલો વલ્લભાધીશ કી જય. દયારામભાઈના ચંદ્રાવલા. આપણે 43મું જોઈએ છીએ કે 44મું જોઈએ છે? હા, 44મું. હવે આગળ દાન કરો. ગાય પાછી આવી તો ભક્તિ વિનાનું દાન કરતા હતા તો દોષ લાગ્યો? ભક્તિ વિનાનું બધું નકામું છે. નરહરી જોશી આવ્યા ને વલ્લભ સંધ્યા વંદન કરતા હતા. એ કે ભક્તિ માર્ગ, જ્ઞાન માર્ગ ને કર્મ માર્ગ, વલ્લભ કયો એમાંથી એને મોટો? જેને જે ગમે તે મોટો. વલ્લભે ક્યાંય વ્યર્થ વાણી વિલાસ, પરંતુ મારા માર્ગે ભક્તિ માર્ગ. જો કળિયુગમાં તમે કર્મ કરો, આજે સ્થાન ચોખ્ખું છે? ના. ગાયનું દૂધ ચોખ્ખું છે? ના. દ્રવ્ય ચોખ્ખું છે? ના. હવ્ય ચોખ્ખું છે? ના. બ્રાહ્મણ સાચા શ્લોક બોલે છે? ના. નિસ્વાર્થ કરો છો? ના. તો આનો કોઈ મતલબ નથી. અને જ્ઞાન માર્ગ અત્યારે શીખવાડવા વાળાને જ બરાબર નથી આવડતું. એ આપણને શું શીખવાડે? પહેલા તો ઋષિ મુનિઓને ત્યાં આપણે ભણવા મોકલતા ને, એ લોકો ફી નહોતા લેતા, દક્ષિણાય નહોતા લેતા, રાજમાંથી જે આવે એ જ. અને કેવા શિષ્યો તૈયાર કરતા. એમાં અર્જુન થાય તૈયાર, પણ લખણ એવા હોય તો પછી દુર્યોધન થાય. ઘણાને એકનો એક દીકરો હોય ને, આમ એવા લાડ કરાવે, એવા લાડ કરાવે ને, એ મા બાપ કે આ ધૃતરાષ્ટ્ર જેવું કર્મા, નહીતર આ દુર્યોધન થશે. પણ અત્યારે આ જ પરિસ્થિતિ છે. વાત્સલ્ય નામ ક્યાંથી આવ્યું? ગાયોને જે બછરું હોય ને એને કહેવાય વત્સ, ગધેડાને કહેવાય આ. એ બધું તમને ખબર છે એટલે નથી કેવું મારે. ગાયને જેવું બછરું આવે ને કોઈને અડવા જ ન દે. તમારે ત્રેવડ નહીં તમે એ ગાય પાસે જઈ શકો. આપણી કેવી સુરભી ખેતરમાં, એવી આમ મારવા દોડે ને બાપા અજાયણા. આપણી યારે તો હવે સમજી ગઈ કે આ મારા જ. ઓલું બછરું શું નામ પાડ્યું? યમુના. એ તો આપણે જાય તેવું કૂદે, એવું કૂદે, આમામ આમામ કરે. એમાં ઘંટી બાંધી છે તો આમામ આમામ કરે. તો વાત શેની કરતા હતા? વત્સ. તો ગાય બછરું આવે ને, જીભથી લોહી લોહાણ હોય એવું ચાટે, એવું ચાટે, ગાયની જીભ પેલી થઈ જાય, પણ અડવા ન દે. અને એવું ચોખ્ખું કરે, તમને એમ થાય હમણાં સ્નાન કરાવીને લઈ આવ્યા. તો ઠાકોરજી અર્જુન ને, યુધિષ્ઠિર ને, ભીમ ને, નકુલ ને, સહદેવ આવ્યા. એ પાંચેયને કીધું જાઓ, જે જુઓ ને પેલું એ મને આવીને કહો. અર્જુન કે હું આવતો હતો તો ઓલી ગાય હતો ને એ એવું બછડા ચાટતી હતી ને, મને જોઈને એમ થતું હતું કે આ બછડાને એ કે આ સમજાણું નહીં. ઠાકોરજી કે આ કળિયુગમાં આવું જ થશે. મા બાપ પોતાના છોકરાને એવા ચાટશે, એવા ચાટશે
કે છોકરાને હાવ અપાહિજ બનાવી દેશે. પાણી પીવું હોય તો માં દોડતી લઈ આવે, લે માં દીકરા. ખાવું હોય તો 5 વર્ષનો થાય, લે હું ખવડાવું. ઉપર હું બૂટ પહેરાવી દઉં, હું ટાઈમ ટેબલ ગોઠવી દઉં. એ છોકરું કેવું થાય, ઓલું ચાટે ને કેવું થાય એવું. હવે આપણે તો બધાને ઘરે, આપણે નાના હતા 4 4 5 5 ને 6 6 હોય. આપણી મેળા એ 12 વાગે ને સ્કૂલે જવાનું હોય ને પેલા દફતર કહેતા હતા આપણે. એમાં આપણને શરૂઆતમાં લઈ દે, પછી જો વચ્ચે ખરાબ થઈ ગયું ફાટી જાય લઈ જાવ થેલી. મને તો બરાબર યાદ છે, ઓલી નાકાવાળી થેલી આપે કપડાની, તારું પેલા ફાટી ગયું તો લઈ જા થેલી. થેલીમાં નાખીને લઈ જાય. 12 વાગે ને એટલે જાતે થાળી લઈને બેસી જાય. અને બાને જોતા નહોતી આવડતી ઘડિયાળ, હાવ અભણ હતી, પણ એ 11:15 વાગે એટલે રોટલી માંડી જ દે. અને શાક ભાવે એવું ન હોય ત્યાં એને ગીલ ગોળ મૂકી જ દીધો હોય કે આ બેબોડી નહીં ખાય. અને જો એમાં એને દૂધીનું કર્યું હોય, એને એમ થાય બાપા શું કરવું હવે. અને 12 વાગે એટલે દફતર લઈને હાલવા જ માંડીએ. ખબર ન હોય શેમાં ભણીએ જ. પેલા આપણે 11માં હતું SSC મેટ્રમ, તે હું SSC માં હતી ને, આપણે આપણું વાંચી લેતા હોઈએ. સ્કૂલ ફર્સ્ટ આવું એ એને ખબર ન હોય, કોલેજમાં ફર્સ્ટ આટલા મેગેઝિનમાં ફોટા આવે એ એને ખબર ન હોય. તો બધાએ કીધું કે આ બેબી મેટ્રક, એ કે હે મારી બેબી મેટ્રકમાં જ લે. પછી સાંજે મને પૂછ્યું, એ કે તું પેલા 12 વાગે જાતી ને હવે 10 વાગ્યામાં વહી જશે, સાંજે આવશે તારે મેટ્રકમાં જ. તોય આપણે સ્કૂલ ફર્સ્ટ આવતા, રાજકોટમાં ફર્સ્ટ આવતા. આ ચાટી ચાટીને તો અત્યારે ટ્યુશન ને અહીંયા, અરે છોકરા ન દેખાય બહાર, ગાય નથી દેખાતી ને એમ છોકરાઓ નથી દેખાતા. નહીં ક્રિકેટ, વરસાદ આવે ને તો ખૂચામણી રમતા. મારી બા દુકાન મારા કાકાને કહેવાય, આ છોકરા વાર ખૂચામણી ક્યાંની એ છે કે લાલ બહાદુર શાસ્ત્રીને સામે ઓલા વહી જાય. તો મારા કાકા કે ભલે ને જાય, એને તો રમવા દે. મોય દાંડિયા ને ઓલા ગોળ ચકેડા ને ચણોઠી ને ઈસ્ટો ને તડકો છાયો ને નદી પર્વત ને, અમારે જીમમાં જવાની જરૂર જ નહોતી. એટલે 70 વર્ષે ભલે થોડી પગની તકલીફ, બાકી આ છોકરાઓને અત્યારે ચાટી ચાટીને જે ઓલું ગાય ચાટે ને, ઠાકોરજી કે કળિયુગમાં આવું થશે. બીજાને પૂછ્યું, આ બધું કહેલું છે પણ સેજ સહજ. એ કે તે શું જોયું? એ કે ઉપરથી શીલા ગબડતી આવતી હતી, ઝાડવા બાળવા બધું. એ કે નો રોકાણ, એક તણખલા આગળ રોકાઈ ગઈ. એ કે કળિયુગમાં એવું થશે, નામ કમાવા બધા એ કે પેમ્પલેટો ના તેન, પણ જે તણખલા જેટલું નિષ્કામ કરશે ને એની ભક્તિ ગણાશે. એ કે તે શું જોયું? એ કે પક્ષી જતા હતા ને એના મોઢામાંથી લોહી નીકળતું હતું ને વેદના મંત્રો બોલતા હતા. એ કે કળિયુગમાં આવું થશે. ભણશે બહુ બધાય, પણ આ લોહી નીકળે છે હું પૈસા. શિક્ષણને ધંધો બનાવી દેશે. કે તે શું જોયું? એ કે હાથીને કેટલી ઊંઢ હતી. એ કે મોટા માણસો આજ કરશે ધંધો. એ કે તે હું જોયું? એ કે હાથ કુવા હતા, એમાં એક ભરેલો હતો ને બાકી 6 ખાલી હતા. કે કળિયુગમાં આ જ થશે, પૈસા વાળો વધુ પૈસા વાળો બનશે ને ગરીબ બિચારો વધુ ગરીબ બનશે. આનું તો વિસ્તૃત મેં ગયા વર્ષે વિવરણ કર્યું હતું, અત્યારે આપણે નથી કરતા, આપણે મોડું થાય. પણ
જે ભાગવતમાં લખ્યું છે એ જ બધું અત્યારે થાય છે. છોકરાને પેલા તો મા બાપ પડતા ને ઉતત એક ધુબ્બો મારે, રોતી રોતી હું આવી, તો રમતા હોય તો પડી જવાય, છોલાઈ જવાય લે. અને અત્યારે તો સેજ એ જરાક ડેટોલ લાવજો તો એ રૂ લાવજો અને પાટો બંધાવવા જવું પડશે, આ ઇન્જેક્શન, અરે અરર, એ પછી પોપલા જ રે. રેસકોસ જતા ને તો આમાં મોલામાં ચડવાનું હોય. એટલે અમારા દુકાનમાં માણસ હતો ને એના મંજીભાઈ હતો, તે એકવાર એ ઘરે જ સાયકલ લઈને આવતા હતા અને અમે તો સવારમાં વેકેશન હોય એટલે બધી બેનપણીઓના પરિમલ ને બકુલ ને બધા અમે, ત્યારે એવું બધું નહોતું, નિર્દોષ દોસ્તી હતી બધી. મારી હાઈટ ઓછી એટલે બધા મને ચીડાવે, એ કે તું આ કર ને તારી હાઈટ વધે, તો બધાય ના પાડું તો ઉપર ચડું. એટલે મંજીભાઈ આવીને કીધું કાકાને કે શેઠ, એ કે આ બેના કોક દી પડશે ને તો હાથ પગ ભાંગી જશે. કાકા કે હાથ પગ ભાંગે તેને ખબર પડે ને, એને કરવા દે. એકવાર મને કે, મેં કીધું મારે સાયકલ શીખવી કે બટા તારી હાઈટ ઓછી ને હજી, ત્યાં અમારા અલ્લા રખાભાઈ હતા, એક આનો દઈને 2 કલાક દે, આમ 1 કલાક દે. હું કહું કાકા મારી હાઈટ ઓછી ને એટલે મને વાર લાગે, એટલે તમે, એ કે બાપા તાર જ્યાં સુધી ચલાવ્યું હોય. એક વાર ચલાવવા ગઈ નાલામાં પડી, તમે જોયું છે સદરનું નાલું, એ બધાની રાડ ફાટી ગઈ, બેબી ગઈ. સાયકલ એવી રીતે પડી ને હું પગથિયા ચડીને ઉપર આવી, બધા બૂમા બૂમ, કાકા કે બેબી. મેં કીધું પડી પણ આમ સાયકલ ઉપર પડી કાકા, એટલે મને કઈ વાગ્યું નહીં. એ તો એમ જ શીખાય જુઓ. અને અત્યારે તો આ જરાક વાગ્યું, સ્કૂલ વાળા જરાક ઓલું કે પેટમાં દુખે ફોન આવે, આને પેટમાં દુખે લઈ જાજો ને, અરે બાપા, ખોખલી કરી નાખી આપણી પ્રજાને, આપણે ખોખલી કરી નાખી છે. એને બહાદુર કરો, એને લડવા દો દુનિયા રે. પડે એટલે કયો, એ તો વાગે તો શીખાય ને. ઓલું છોકરું સાયકલ ઉપર પડે ને પછી હવે નહીં જાવ, પાછું પડી જાવ તો એટલે આપણે હાવો હવે ને સાયકલ, અરે ભાઈ અમે તો હોવાર પડતા હતા, લાફો મારીને મોકલતા અમને તો. મને તો બરાબર યાદ છે, સૌથી પેલી સાયકલ હું શીખી ગઈ. હવે અમારે તો હતી નહીં, જેની હોય ની લઈને વહી જાવ. પેલા છે ને પ્રેમ બહુ હતા. તો કહેવાનો આશય એ છે, આપણી પ્રજાને આપણે જ બહાદુર કરવી પડશે. આવી પોપલી ખોખલી ન કરાય મારવાલા. મને સત્સંગ કરતા કરતા આ બધું કેવું એટલે ગમે છે. આપણે આપણાથી શરૂઆત નહીં કરીએ તો આ પ્રજા ખોખલી રહેશે. અત્યારે જીમ કેટલા બધા, આપણા વખતમાં હતું ક્યાંય? અમને તો જીમ હોય એ મને તો ખબર નહોતી. રેસકોર્સ દોડતા જાય, દોડતા પછી ચંપલ નો પહેર જાય, બધા આગળ થઈ જાય તો લહોથી દોડવા. મને તો એ ચંપલ પહેરાવે બધા ખીજાય, બે બુડી પગમાં વાગશે. અરે વાગે તો વાગે, પણ દોડતી પેલા વહી જાવ. અને ત્યાં જે એને કસરત કહેવાય અમને ખબર નહોતી, એક્સરસાઇઝ કહેવાય નહોતી ખબર. અમને મજા આવતી હતી બધા ત્યાં રમવાની, બાલ ભવન હતું. અને અત્યારે પર્સનલ ટ્યુશન, પર્સનલ પેલો જીમ વાળો આવે. આ પર્સનલમાં આપણા છોકરા એકલા પડી ગયા. અરે સમૂહમાં ઘા કરો ને, ફોડવા દો એનું. બાહોશ બનશે, બહાદુર, એને ખુમારી આવશે. સરદાર વલ્લભભાઈ કેવા હતા? ભગતસિંહ આમ ઘરમાં બેસાડ્યા હોત તો આવા હોત? હાલો ખેર, આ બધું તો ઓહો, ચલો આજે વલ્લભાધીશ કી જય, વલ્લભાધીશ કી. સુબોધનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી.
ગઈકાલે આપણે સમાધિ ભાષાને વિરામ આપ્યો અને પરમત ભાષાનું અનુસંધાન કરીએ છીએ. આજે આગળ પ્રશ્ન: જો જન્મથી પરમત ભાષા પણ સમાધિ ભાષા છે તો તે સમાધિ ભાષાથી વિરુદ્ધ અર્થવાળી કેમ હોઈ શકે? ઉત્તર: પહેલા સમાધિ ભાષાના વિવેચનમાં આપણે સ્પષ્ટ કરી આવ્યા કે પરમત ભાષાની પ્રાપ્તિ સમાધિથી વિપરીત, એટલે કે સમાધિ વગર વ્યાસેત્તર ઋષિમુનિઓએ પૂર્વકાળમાં પરંપરાથી જેમ પ્રાપ્ત થઈ તે આ પ્રમાણે પોતાના સ્વરૂપથી જ સમાધિમાં પ્રાપ્ત હોવાને કારણે તેની અંગભૂત જ કહેવાય અને તેના જ એટલે કે સમાધિ ભાષાના અભિપ્રાયનું સમર્થન વિરુદ્ધ હોવા છતાં કરે છે. ફરક એટલો છે કે વ્યાસજીને પરમત ભાષાની પ્રાપ્તિ પરરચિત રૂપમાં જ સમાધિમાં થઈ, જ્યારે સમાધિ ભાષાની પ્રાપ્તિ સાક્ષાત સમાધિમાં. પરમત ભાષા આપણને સ્વપ્ન આવતું હોય અને ઠાકોરજીના દર્શન થાય, આપણને થતા જ નથી, હજી આપણી કોઈ લાયકાત નથી, પણ માનો કે થતા હોય અને એમાં આવીને કોઈ ઋષિ મુનિ એમ કે ત્રેતા યુગમાં આવું કહેતા હતા. જુઓ, કીધું છે બીજા ઋષિએ. સમાધિ ભાષામાં દર્શન ઠાકોરજીની લીલાના થયા, પણ આ ઋષિમુનિએ સમાધિ ભાષા સિવાય પરમત ભાષાથી વાત તો સમાધિમાં જ કરી છે, ભલે એ લીલાના દર્શન ન થયા. એટલે પરમત ભાષા ખોટી છે એવું આપણાથી ને કહી શકાય નહીં. પરમત ભાષાની પ્રાપ્તિ પણ સમાધિ ભાષાવત કેમ ન થઈ? જવાબ: પરમત ભાષાનો અનુભવ વ્યાસજીને સમાધિ ભાષાની જેમ સાક્ષાત થાય એ પ્રભુની ઈચ્છા જ ન હતી. એને બીજા દ્વારા કેવડાવવું હતું. જેટલી ઠાકોરજીની ઈચ્છા હતી કે જે મારી લીલાના દર્શન વ્યાસજીને જેટલા કરાવાતા એ બધી સમાધિ ભાષામાં કરાવે. બીજું એણે બીજા દ્વારા કેવડાવવું હતું. એ દર્શન વ્યાસજીને નહોતા કરાવડાવવા. એટલે વાત તો આ બધી સમાધિમાં જ થઈ છે, પણ એ લીલાનું દર્શન નથી કરાવ્યા, એ બીજા દ્વારા કેવડાવ્યું, એટલે એ પરમાત્મા ભાષા છે. પણ એનો મતલબ એમ નહીં એ ખોટી છે. શ્રી મહાપ્રભુજી ભાગવતામાં આજ્ઞા કરે, સુબોધિનીજીનું જેમ સમાધિ આપણે સુબોધિની છે એવી રીતે ભાગવતાર છે. મતાંતર ભાષા તો નામ પ્રકરણે મતા અજામિલ દાસ યોગ પ્રાગેવ હરિણા તથા વિચારિતો ગર્વ મુક્તે તથા ત્વમ પ્રાપિતો બલાત સ્વભાવ દુષ્ટામ જીવાહી સ્વધર્મોક્ષ ભાવુકા અતસ્થા વિશ્વમ કૃત્વા સ્વાત્માત કુરુતે હરિ ભક્ત સ્વયં વિધત્વમહીન સમાધાવભિષિત્તમ અતો મતાંતરી ભાષા નામ સ્વાતંત્ર કોપી ચ ઇત્યાદિ. નામ પ્રકરણ એટલે ભગવાનનું નામ, નામ મહાત્મ્ય જ્યાં જ્યાં હોય ત્યાં ત્યાં નામ પ્રકરણ એટલે કે પરમત ભાષા જાણે. જો લીલાની વાત હોય ત્યાં લીલાના દર્શન થાય, અને પરમત ભાષામાં લીલાના દર્શન નથી, નામ સેવાયામમાં કથાયામ, સેવામાં સ્વરૂપના દર્શન. અને કથામાં અત્યારે ઠાકોરજી પરોક્ષ રીતે બિરાજે પણ આપણને દર્શન નથી થતા. એમ પરમત ભાષામાં નામની વાત છે. દાખલા તરીકે ભાગવત ષષ્ઠ સ્કંદમાં અજામિલ પ્રસંગમાં તેને અજામિલને પોતાનો દાસ બનાવવા પ્રભુએ પહેલાથી જ વિચારી લીધેલું, પરંતુ તેનામાં ઘમંડ ઘણો હતો જે દૂર કરવા પ્રભુએ તેને સ્વભાવથી દુષ્ટ અને જીવનમાં ભ્રષ્ટ બનાવ્યો. ઠાકોરજીએ ઠાની લીધું હતું કે આને મારો જ બનાવો છે, પણ ઘમંડ તો દૂર કરવો પડે ને. આપણે આટલા બધા છીએ દુનિયામાં, બરાબર, તો બધાને વૈષ્ણવ ન બનાવ્યા.
જેનું થાની લીધું એને જ બનાવ્યા, જેનો અંગીકાર કરવો તો એને જ બનાવ્યા. આ પ્રમાણે પહેલા તેને પોતે જ ભ્રષ્ટ કરી પોતાના નામ મહાત્માથી મુક્તિ અપાવી. જો આ પરમત ભાષાનો દાખલો આપ્યો. અજામિલે કોઈ સેવા નથી કરી, એને કોઈ સ્વરૂપનું જ્ઞાન નથી. ઓલા સાધુઓ બધા આવ્યા સંતો 4.5 મહિના કરવા, અને એને ત્યાં એક દિવસ પ્રસાદ લીધો. હવે આ તો બહાર ગયો તો આવ્યો, ઓલી પેટથી હતી, આ તો બોલવા ગયો ગાળો. ઓલી કીધું એ આવા સંતો આવ્યા છે ચાતુર્માસમાં, આપણા તો ભાગ્ય ખુલી ગયા. સંતોએ કીધું પ્રસાદ લીધો, દક્ષિણા આપો. એ કે કાંઈ નથી. એ કે ના, દક્ષિણા જો કોઈને પણ જમાડીએ ને બ્રાહ્મણોને, એટલે દક્ષિણા તો આપવી જોઈએ, જે યથાશક્તિ. આ મર્યાદા માર્ગનો વેદનો પેલો છે. એ કે નથી. ઓલીએ કીધું શું? એ કે અમારી એક જ દક્ષિણા છે કે તમારે ત્યાં પેટથી છે, પ્રેગ્નન્ટ છે, જે આવે નામ નારાયણ પાડજો. એમ કરીને કહી દીધું, દીકરોય આવશે. હવે નારાયણ નામ પાડ્યું. છેલ્લો સમય હતો તો બોલાવ્યો, એ નારાયણ. એની આસક્તિ છેલ્લામાં હતી, નારાયણમાં, દીકરા. તો દીકરાનું નામ નારાયણ પાડ્યું. ઠાકોરજી કે મને બોલાવ્યો તો વિષ્ણુ દૂતોને મોકલા. તો નામથી અજામિલનો ઉદ્ધાર થયો. આ સમાધિ ભાષા નથી, આ પરમત ભાષા છે, છતાંય નામથી ઉદ્ધાર થયો. આ રીતે નામનું મહાત્મ્ય સમજાયું. પરંતુ ભક્તની આવી દશા વ્યાસજીને સમાધિ ભાષામાં સાક્ષાત પ્રાપ્ત થાય તો સમાધિ ભાષાના રસમાં અવરોધ ઉત્પન્ન. સમાધિ ભાષામાં રસનું બધું ચાલતું હોય ત્યાં ક્યાં અજામિલનું આવે? એટલે ત્યાં પરમત ભાષા દ્વારા આ પ્રભુની બધી લીલા જુઓ તમે. એટલા માટે પ્રભુએ પોતાની ઈચ્છાથી તે પ્રકરણના દર્શન વ્યાસજીને સમાધિમાં, લીલાન દર્શન ન કરાય પણ નામ દ્વારા, બીજા દ્વારા આ બધું દર્શાવ્યું તો સમાધિ ભાષામાં છે, આ પરમાત્મા ભાષામાં રૂપમાં કરાવે. આ રીતે પ્રભુએ પોતાની જેમ તથા પોતાની લીલાની જેમ પોતાના નામનું પણ ભક્તિ દાનમાં સ્વાતંત્ર્ય બતાવ્યું. પ્રભુની લીલાઓ બધી અદ્ભુત છે. સમજાય ને, આ બધું સમજાય પછી આનંદ. આ વસ્તુ મેં 20 વર્ષ પહેલા વાંચી હતી ને, હું હળીએ ચડી હતી. મનમાં એમ થતું તો આ હેમાબેન કે છે એટલે વાંચી જવાનું. હેમાબેન મારાથી ખરા ઉંમરમાં મોટા. સવારમાં 5 વાગ્યામાં ફોન આવે, એ એલા નવનીત પ્રિય શાસ્ત્રીનું આવ્યું છે, જોતો એનો આ કીર્તનનો શું ભાવ કે. મેં કીધું મૂકી દો, હજી મારે બ્રશ કરવાનું બાકી છે, મારે ઓફિસ જવાનું હોય. એટલે ઉઠી જાઉં 4:30, 5 વાગ્યામાં ફોન કરે. એવા ભગવદીઓએ મને સવારી. હવે સુબોધીની જે મને સમજાય ને, એટલે રોજ અમે ભેગા વાંચીએ. એ કે એકવાર હું રિક્ષામાં આવીશ, એકવાર તારે મને સ્કૂટર ઉપર મૂકી જવાની. હું કહું ના, મારે પછી સાંજે રસોઈ નહીં કરવાની, તમારે જેમ છે બધું વહુ છે. હજી મારો દીકરો નથી પરણાવ્યો. પછી જે સુબોધની વાંચતા વાંચતા આ બધું સમજાવે ને, મોડું થઈ જાય. હું કહું હાલો મૂકી જાઓ. બિચારા વહેલા લીલામાં વયા ગયા, નહીં તો ઘણું આપત. પણ જે ગમે જગત ગુરુ દેવ જગદીશને, તે તણો ખરખરો શોક કરવો ને. આવા ભગવદીઓ મળ્યા ને એટલે ઈલાબેન છે ને હાવ નકામા, હજી નકામા, પણ એમણે મને સવારી, બધાએ સવારી. એ બધાની હું ઋણી છું. બોલો વલ્લભાધીશ કી શ્રીમદ. અને મારા ગુરુદેવને दंडवत प्रणाम करूं छूं. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम.
जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे छत्रपुत दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। વ્રજ વિલાસ વ્રતની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ ચરણ केरो भरोसो दृढ़ चरण केरो। श्रीवल्लभनक चंद्र छटा बिन सब जुग माय अंधेरो भरोसो दृढ़ चरण केरो। साधन और नहीं कली में चासो होय दिवेरो। सूर का कहे द्विविध आंधरो बिना मोल को चेरो भरोसो दृढ़ चरण दृढ़ चरण दृढ़ चरण केरो। વલ્લભાધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી જય. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.